વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી 89 ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુપ बैठक वल्लभ देवकी निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप. આજે જ મેં સાંભળ્યું જેના વચનામૃતમાં કે ગુસાઈજીને પૂછે કે વલ્લભનું સ્વરૂપ કેવું, ગોકુળનાથજીને પૂછે વલ્લભનું સ્વરૂપ કેવું, પુરુષોત્તમજીને પૂછીએ વલ્લભનું સ્વરૂપ કેવું, દ્વારકેશજીને પૂછીએ વલ્લભનું સ્વરૂપ કેવું. બધા એમ જ કે વર્ણ્યો ન જાય, અમે એનું વર્ણન કરી શકીએ એવું અમારું સામર્થ્ય નથી. તો હરિરાયજી અહીંયા 100 સાખીમાં 100 સાખી એમાં વલ્લભનું સ્વરૂપ બતાવવાનો છેલ્લે કહે છે મેં પ્રયાસ કર્યો છે પણ હું ઓળખાવી શક્યો નથી. એવા આપણા પ્રાણપ્રિય વલ્લભ બીજા કોઈનું સામર્થ્ય નહીં. કોઈ પણ આચાર્ય જુઓ તમે, ત્યારથી અત્યાર સુધીના બધા એક જ વસ્તુ ઉપદેશમાં કહે, તમે આવો અમે તમને ભગવાન સુધી લઈ જશું, અમે તમને ભગવાનના દર્શન કરાવશું, અમે તમને ભગવાનને ઓળખાવશું. પણ મારા વાલા, કળિયુગમાં ભગવાન સુધી લઈ જવા વાળાનું સામર્થ્ય નથી. વલ્લભ કે તારે એટલી બધી તસ્દી નથી લેવાની, એટલો બધો શ્રમ નથી લેવો. ભગવાન જ તારી ગોદમાં રમતો કરી દઉં. આપણને ભગવાન પાસે ન લઈ ગયા, ભગવાનને આપણી પાસે લઈ આવ્યા, એવા આપણા વલ્લભ. તો એના અનુસંધાનમાં હરિરાયજી કે ગોવિંદ ઘાટ સુહાવનો. પરમ દિવસે આપણે ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ બધાનું કીધું. ગોવિંદ ઘાટ કેમ સુહાવનો, કેમ એનું નામ ગોવિંદ પડ્યું? ઠકરાણી ઘાટ તો ઠકરાણી યમુનાજી, તમે ઠાકુર ના ઠકરાણી રે. તો હવે ગોવિંદ ઘાટ સુહાવનો કેમ? વલ્લભ ગોકુળ પધાર્યા, ત્રીજના દિવસે ઠકરાણી ઘાટ ઉપર યમુનાજી સાક્ષાત પ્રગટ થયા અને વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ. કોઈ પણ વ્યક્તિ હોય ને પહેલાં માને જ વંદના કરશે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. કોઈ એમ નહીં કે ત્વમેવ પિતા ચ માતા. આપણને અદોદરું લાગશે, નહીં મજા આવે. ભારત મારી માતૃભૂમિ છે એમ બધા કહેશે, પિતૃભૂમિ નહીં કે મારા વાલા. માનું કુળ બધાય પૂછશે. તો અહીંયા મારે જે વાત કરવી તે આ છે કે યમુનાજીની પેલી સ્તુતિ કરી અને યમુનાષ્ટકનું પ્રાગટ્ય ક્યારે? ઠકરાણી ત્રીજ. તો હવે ત્રીજથી દસમ સુધી વલ્લભે ભાગવતનું પારાયણ કર્યું. ક્યાં? અહીંયા ગોવિંદ ઘાટ ઉપર. હવે વલ્લભને ચિંતા થઈ. એક સમય ચિંતા ચિંતાઈ દેવી કિહિવિધ જાની જાય. યાદ કરો, આમ કરીને બિરાઈ જાય છે કે હવે શું કરું દેવી જીવને શોધવા માટે. મને ગોલોકમાંથી હું વિખૂટો એટલે પડ્યો છું કે મારે લીલામાંથી બિછડા પડેલા એક એક દેવી જીવને
શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવાના જ. વલ્લભ સામનેજી સ્વરૂપ. તો આ ચિંતા ઠાકોરજીથી સહન થઈ નહીં. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. વલ્લભે ક્યાંય અતિશયોક્તિ નથી કરી. જે અનુભૂતિ કરી છે એ જ કહ્યું છે. સિદ્ધાંત રહસ્યમાં વલ્લભે દમલાજીને કહ્યું, દમલા, સાક્ષાત ભગવતા પ્રોક્તમ. તો એ 11 શ્રાવણ મહિનાની રાતના 12 વાગે ઠાકોરજી રાસમાંથી પ્રગટ થઈને સીધા વલ્લભ પાસે આવ્યા. વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આપ ઉઘાડા ચરણે પરિક્રમા કરીને દેવી જીવને શોધો છે. હું આપની ચિંતા જાણું છું. હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. યાદ કરો રામાનંદ પંડિત છાણવાળા. અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભે પ્રસન્ન થઈ પવિત્ર ધારણ કરાવ્યા અને મિશ્રી મુખમાં દીધી અને એ અધરામૃતનું કાન વલ્લભને કરાવ્યું. કોણે? ઠાકોરજીએ. તો ત્યાં પ્રગટ કોણ થયા? ગોવિંદ, ગોકુલચંદ્રમાજી, શ્રીજી બાવા, ઠાકોરજી. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોતરે. રોજ રોજ બદલે મુકામ, કયે નામે લખવી કંકોતરે. તો જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જોઈને મારા વાલા. ગોવિંદ ઘાટ સુહાવનો. કારણ ઘાટનું નામ શું પડ્યું? ગોવિંદ. સાક્ષાત પ્રભુએ આજ્ઞા કરી, વલ્લભ પુષ્ટિ માર્ગમાં સાક્ષાત પ્રાગટ્ય. અને આ દર્શન પાછા દમલાએ કર્યા છો. એકલા વલ્લભે કર્યા છે એવું નથી મારા વાલા. દામોદરદાસ પોઢેલા હતા ત્યારે પુષ્ટિ માર્ગ એ પોઢેલો હતો. વલ્લભને પુષ્ટિ માર્ગની ચિંતા હતી. રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા અને પ્રભુ પધારી ગયા. પછી વલ્લભે દમલાને પૂછ્યું, દમલા, તૂને કુછ સુન્યો? આપણે ઈલાબેન દોઢા હોય છે, અમે બધું સાંભળ્યું, મને દર્શને થઈ ગયા. ના, જો એવું કીધું હોત તો આપણને બધું મળત નહીં મારા વાલા. એટલે તો વલ્લભે કીધું, દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. દમલા, તૂને કુછ સુન્યો? દામોદરદાસ હરસાણીએ શું કહ્યું ખબર છે? જે રાજ સુન્યો સહી પર સમજો નાહી. એ સમજણ આપી એટલે અત્યાર સુધી આપણને બધાને વલ્લભ કુળ સમજાવે છે. સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હે. સમજાય એના ઘરે ઠાકોરજી પધાર્યા અને નો સમજાય 84 લક્ષોનીમાં હીરો ગોગે જયાવો ને ડેલે હાથ. આ ગોવિંદ ઘાટ સુહાવનો. આ સાખીમાં કદાચ કરોડો જન્મ જતા રહીએ ને તો એ મારા વાલા હું વર્ણન ન કરી શકું. એક એક શબ્દનો જે અર્થ ફેડો છે. તમે પહોંચી જાઓ ત્યાં ગોવિંદ ઘાટ ઉપર અને એની પ્રગટ પ્રમાણ શું છે? એ પ્રથમ બેઠકમાં ગોવિંદ ઘાટમાં શ્રીજી બાવાના બેઠક જે છે ને બાજુમાં વલ્લભના છે. એ પ્રમાણ આપ્યું
કે સાક્ષાત ભગવાન પ્રગટ થયા હતા. એટલે બેઠક બેયના જ, એકલા વલ્લભના નથી. ગોકુળમાં એક જ બેઠકમાં શ્રીજી બાવા અને વલ્લભ બિરાજે છે. તો બે બિરાજતા હોય ઠાકોરજીને સામની જઈ, તો ગોવિંદ ઘાટ સુહાવનો શબ્દનો ઉપયોગ, સુહાવનો હરિરાય મહાપ્રભુ. સુહાવનાના તો અર્થ કરીએ ને તો હવાર પડી જાય, પણ આ 100 સાખી કાંઈ ઈલાબેન પૂરી કરી શકે નહીં. એટલે આને અહીં વિરામ આપીએ. આ સાખીમાં તો હજી અઠવાડિયું થશે, કારણ અંદર ભરી ભરીને હરિરાયજીએ ભાવ ભર્યો છે. તમને યાદ છે આપણે વિઠ્ઠલનાથજીના મંદિરમાં આકાશ 40 દિવસનો હતો અને અમે શ્રીનાથજી એને પગે લગાડવા લઈ ગયા. ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં એક બેન એટલો સરસ સત્સંગ કરે. હવે પ્રભુ એવી કૃપા કરી, આ એવો કજિયાળો હતો કે 1 મિનિટ જપે નહીં, આખો દિવસ રોવે અને આખી રાત રોવે ને દિવસે હેરાન કરે. પ્રભુએ કૃપા કરી. મને સત્સંગ પહેલેથી ગમે, ઠાકોરજીની લીલાનું, તો ત્યાં બેસી ગયા. કલાક સુધી ઓલો છોકરો ન ખાવું ન પીવું, સૂઈ રહ્યો. અલા ભાઈ, આખો દી અમે તો થાકી ગયા 2 જણા. હું તો રોવા માંડી. મેં કીધું હવે લઈને આને ક્યાંય જવું નહીં. એ કલાકે સૂઈ રહ્યો અને જે સત્સંગ સાંભળો, ગોવિંદ ઘાટ સુહાવનો છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી નિજ જન. બાકીનું વિવરણ બોલો હરિરાય મહા. આ દવાખાને જવું તો દાઢ પડાવવા, પણ હવે આ રસ એવો છે. કાલનું અધૂરું વાંગ મુક્તાવલી અન્યાશ્રય વિશેનું વિવરણ ચાલે છે કે પ્રાણ કંઠે આવી જાય તોય ભાગવત વેચાતું સાંભળવું નહીં અને પૈસા દઈને કરાવવું નહીં. આ વલ્લભની આજ્ઞા છો, મારી નથી. અને અન્યાશ્રય ન કરવો. ઓલા દોરાની વાત કરી હતી, ઓલા મંત્રાવાની વાત કરી હતી. આપણે મંત્રાવાનું ન હોય, દોરા ધાગાય ન હોય મારા વાલા. આપણી કંઠી આપણું સર્વસ્વ. બીજા માર્ગનો આશ્રય ન કરવો એમ સ્પષ્ટ આજ્ઞા આપશ્રીએ કરી છે. તેથી એમ સિદ્ધ થાય છે કે કલિકાલ મહાદોષયુક્ત છે. જો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, એમાં તપ, દાન, આ બધું. કળિયુગમાં તમે દાને, દ્રવ્ય ચોખ્ખું હોય તો દાન દો. તમારી પાસે દ્રવ્ય ચોખ્ખું નથી, લેવાવાળો ચોખ્ખો નથી. તપ ક્યાં કરો? કઈ જગ્યા છે એવી જ્યાં તમે તપ કરો? યજ્ઞ કરવો છે, કરાવવા વાળો બરાબર છે, શ્લોક આવડે છે? ના. ગાયનું દૂધ ચોખ્ખું છે? ના. ગાયનું ઘી ચોખ્ખું છે? ના. છાણા ગાયના છે? ના. તો આ બધું કાંઈ ન થાય તો કળિયુગમાં કરશો શું? ગુસાઈજી કહે છે સબસે અધિકાય કળિયુગ. કેશવ કીર્તન તારાથી કાંઈ નહીં થાય, અને કરીશ તો ફલિત નહીં થાય. કેશવ કીર્તન, સતત ઠાકોરજીનું નામ લ્યો મારા વાલા.